દેવના દ્વારે કરેલા ભાવ વજ્રલેપ જેવો થાય. કોઈને કઈ વિચાર નથી આવતો. અત્યારે પંચમ કાળમાં જન્મ થયા, ભગવાનના તો વીરો કર્યા, સાક્ષાત ભગવાનના તો દર્શન નથી. ભગવાન કેવળીનાની સાક્ષાત બિરાજતા હોય તીર્થંકર દેવ, એના દર્શન તો પંચમ કાળમાં દુર્લભ થઈ ગયેલા છે. ભગવાનના દર્શન દુર્લભ અને પ્રતિમાજીનો વિરોધ કરવો એ તો બહુ પરિણામ છે. પક્ષ બુદ્ધિમાં આવીને આ દુરસ્ત પડેલા ફળ જયારે આકળ આવશે ત્યારે ખ્યાલ આવશે કે સમય જીવ ચેતીએ ઉદય શા ઉચાર. બંધ સમય ચેતી લેજે, પછી ઉદય આવે ત્યારે ઉચાટ કરવાને પછી રોગ આવે. એ તો બંધ કેવી રીતે થાય છે એ તો વિચાર કરે. સ્વતંત્ર, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એની માન્યતા શેરવાનો અધિકાર કોઈને નથી. દિગંબર માર્ગની પરંપરાને કાંઈ વાંધું નથી આવતું. હોય તો આવું કૃત્ય ન કરે. ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવાનો વિરોધ એવું ન કરી શકે. જો થોડી ઘણી પણ આત્માથીતા એના મળે, આત્માથીતા પણ ક્યાં રહી, એને ન્યાય પણ ક્યાં રહે, એકદમનો પક્ષ થઈ જાય છે. પંચમ કાળમાં સંત પુરુષ, આવા મહાપુરુષ મળવા દુર્લભ છે. ગુરુદેવે બધું દુર્લભ. એવા પંચમ કાળમાં જન્મ થયો, એમાં ગુરુદેવ મળ્યા, એમાં આ પ્રતિમાજી ને ભગવાન એનો માર્ગ ગુરુદેવે સ્થાપ્યો. એની કઈ પરિણામ શું આવે વિચારવા જેવું છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ આ કાળમાં એને મળી, છતાં અહીંયાથી પાછો પડે. કેટલાક ઓલા અન્ય લોકોને એવું લાગે છે કે આ તમે શું કરો છો. ઓલા કીધું કે 25માં કરે છે તો પણ એમાં તમને ખોટું જોડાયું. એ તો જેને આપણે ખુલાસો કરી દીધા કે એમને ખરેખર લોકો 25માં માનતા 25માં હોય નહીં જૈન દર્શન.